જેમના માતા પિતા નથી, કોઈ દીકરીના માતા નથી, કોઈ દીકરીના પિતા નથી, તે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જો જોડાવા માગતા હોય તો સૌપ્રથમ તો આ પૂરો વિડીયો જોવા વિનંતી. અને વેરાવળના મિત્રો, ભાલકેશ્વર રિસોર્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 એપ્રિલના રોજ સર્વજ્ઞાતિ હિન્દુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. માતા પિતા વિહોણી તમામ દીકરીઓ, એટલે કે માતા ન હોય અથવા તો પિતા ન હોય તેવી દીકરીનું અહીંથી કન્યાદાન આપવામાં આવે છે. આવી કોઈ પણ દીકરીઓ આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાવા ઈચ્છતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અવશ્ય અમારો સંપર્ક કરો. આમ તો 5મો સર્વજ્ઞાતિ હિન્દુ સમૂહ લગ્ન ઉત્સવ હમણાં યોજાવા જઈ રહ્યો છે અને ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા આ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાય છે. ભગાભાઈ સોલંકી દ્વારા આ દર વર્ષે ઉત્સવ ઉજવવામાં આવે છે. વિસ્તારપૂર્વક તમામ વાતો કરીએ. ભગાભાઈ, સૌ પ્રથમ બેઝિક, આમ તો 4 વર્ષથી કાર્યક્રમ યોજો છો, તો આ સમૂહ લગ્નમાં દીકરીઓને જોડાવા માટે શું કરવું? પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાજી, જય સોમનાથ. પહેલાં તો એવું કરીએ કે આપણે આ સર્વે જ્ઞાતિવાર સમૂહ લગ્ન તો થતા હોય, આપણે સર્વે હિન્દુ સમાજમાં કોઈ પણ પછી પેટા જ્ઞાતિ હોય, એને કોઈ પણ દીકરી હોય, મા ન હોય, બાપ ન હોય, અથવા કોઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એના નામ જો કે નોંધાઈ ગયા છે છતાંય હજી કોઈ બાકી હોય તો આપણે હજી 10-15 દિવસ નામ લખશું. 5 એપ્રિલ સુધી આપણે કોઈ દીકરી હોય, ગરીબ હોય, એકદમ પરિસ્થિતિ નબળી હોય, અથવા મા ન હોય, બાપ હોય, એવી દીકરીઓ નામ હજી 5 તારીખ સુધી લખશું. અને કોઈ એવી દીકરી હોય તો અમારો કોન્ટેક કરે. ઓકે. અને આ અમે 4 વર્ષથી કરીએ છીએ ને આ વખતે આ 5મો સમૂહ લગ્ન છે. અને અમારા રિસોર્ટમાં જ કરીએ છીએ અને ધામધૂમથી જેમ ઘરે દીકરીને પરણાવે છે એ રીતે અમે 4 વર્ષથી તો સક્સેસ ગયા છે. આ વખતે માતાજીની દયાથી સક્સેસ જ જશું. અને સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ ગયા વર્ષે કર્યો છે ને આ વર્ષે કરવાના છે. અચ્છા. ભગાભાઈ, આ મિત્રોને યાદી કરાવું કે ભાલકેશ્વર રિસોર્ટ ખાતે આ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાય છે. એટલે કે વેરાવળથી તાલાળા રોડની શરૂઆતમાં જ આ રિસોર્ટ આવેલો છે. અને બીજું, અત્યાર સુધીમાં લગભગ 4 વર્ષમાં ઘણી દીકરીઓના લગ્ન કરાવ્યા અહીંથી. હા. કેટલીક દીકરીઓ? અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 121 દીકરી જેવો લગ્ન થઈ ગયા. અચ્છા, આ રિસોર્ટ ઉપર? આ રિસોર્ટ ઉપર. હા, 4 વર્ષ. બીજું એ કે સાથે દીકરીઓને કરિયાવર અનેક વસ્તુઓ પણ આપવામાં આવે છે. હા, અમે હું જે અહીંયા કરીએ છીએ, અમે આ રિસોર્ટની અંદર જે કંઈ ખર્ચો લગ્ન થાય અમે મારો પરિવાર ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકીનો પરિવાર ભોગવે છે. બાકી જે કંઈ કરિયાવર આપે છે, નાના મોટી 43-45 આઈટમ હોય છે, એ મારા મિત્ર સર્કલ, કુટુંબ કબીલા, એ એક દીકરીના એક જણો કરિયાવર થઈ જાય છે, કરિયાવરના દાતા થઈ જાય છે. અને એ રીતે અમારું ફર્સ્ટ ક્લાસ ચાલે છે. આ વખતે ગયા વખતે પણ એક અમેરિકાથી બેને, જિજ્ઞેશા બેન હતા, એની એક સોનાની નાની એવડી બુટ્ટી કહેવાય, કડી કહેવાય, આપી હતી. આ વખતે પણ એક ગીતાબેન કરીને છે, ગીતાબેન પટેલ, એ આપવાના છે નાના મોટી સોનાની વસ્તુ. મને કે ભાઈ કહેજો, જેટલી દીકરીઓનું હોય એટલી દીકરીઓને કહેજો, મારાથી થાય મારે કંઈક નાના મોટી સોનાની વસ્તુ આપવી છે. પછી ઘણા લોકો એની રીતે ઘણું સણિયાસોરી આપે છે, સાકરા આપે છે, એવું બીજા લોકોએ આપે છે. અને બાકી આ 40-45 આઈટમ દર વખતે અમે જે બધાને આપીએ છીએ એ એક દીકરીના એક મારા મિત્ર સર્કલ અને કુટુંબ કબીલા એક દીકરીના દાતા થઈ જાય છે. અને એ રીતે ફર્સ્ટ ક્લાસ ચાલે છે. એમાં સાથે સાથે અમે દાંડિયા રાસ રાખીએ, જમણવાર હોય છે, ચા પાણી, ફૂલ ફેસિલિટી હોય છે. અને કુદરતની દયાથી મારી આગળ એવડી મોટી જગ્યા છે તો ચાલે છે અને દર વખતે અમે કરીએ છીએ. ભગાભાઈ, સરસ વાત કરી કે દાતાશ્રીઓ પણ મળી રહે છે ને દરેક કોઈ પણ સેવા કરવા ઈચ્છતા હોય. આ કહે ને કે જનક વખતથી, રાજા જનક વખતથી કન્યાદાનને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. સૌથી મોટું દાન હોય તો કન્યાદાન છે. બરાબર. અને તમે વાત કરી કે અનેક લોકો આમાં જોડાય છે, તો એ વાતનો એક ખૂબ રાજીપો છે. અને બીજું, સામાન્ય રીતે અનેક લોકો કોન્ટેક કરશે, દીકરીને કોઈ પણ દીકરીને જોડાવવું હોય આ સમૂહ લગ્નમાં, તો શું આખી પ્રક્રિયા છે? સમૂહ લગ્નમાં જોડાવવું હોય તો બસ અમારો જે ફોન ઉપર કોન્ટેક કરે અને કોન્ટેક કર્યા પછી અમે જે કાગળ કહીએ એ લઈને આવે, એટલે નામ અમે લખી લઈએ, બધા ડોક્યુમેન્ટ. અને બાકી આપણે સરકાર તરફથી જે કંઈ કુંવરબાઈનું મામેરું, 7 ફેરા, એ બધીનો પણ લાભ અમે જ ફોર્મ ભરી દઈએ છીએ.
અને એનો લાભ એ મળે છે. અત્યારે 4 વર્ષથી તો મળે છે. અચ્છા. જે કંઈ ગવર્મેન્ટ તરફથી લાભ મળતો હોય એ પણ મળે છે. 12,000 રૂપિયા, કંઈક 12,000 રૂપિયા હોય છે. એ ગવર્મેન્ટનો લાભ અમે અપાવીએ છીએ. લગ્નની સર્ટિફિકેટ એવું બધું અહીંથી જ કરી આપવામાં આવે છે. વાહ. દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે, આ માહિતી પહોંચે કે જેથી જે દીકરીના માતા નથી અથવા જે દીકરીના પિતા નથી તે આ વિનામૂલ્યે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાઈ શકે અને કન્યાદાનનું પુણ્ય આ વિસ્તાર લઈ શકે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દર્શક મિત્રો.